સોશિયલ મીડિયા પર અંબાજી જવાનો રસ્તો બંધ હોવાની ચાલી રહેલી વાતો તદ્દન ખોટી અને ભ્રામક હોવાની શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જાહેરાત કરી છે અને અફવાઓથી દૂર રહી ભક્તોને મુક્ત મને દર્શને આવવા અપીલ કરી છે। છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયાના અલગ પ્લેટફોર્મ પર અંબાજી યાત્રાધામ પહોંચવાના રસ્તાઓ બંધ થઈ ગયા હોવાના ફેક ન્યૂઝ અને મેસેજ જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે માતાજીના દર્શને આવતા લાખો ભક્તોમાં ભારે મૂંઝવણ અને ચિંતાનો માહોલ ઊભો થયો હતો। આ ગંભીર બાબત ધ્યાને આવતા જ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક સામે આવીને એક મહત્વપૂર્ણ અને સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે। ટ્રસ્ટે દેશ અને દુનિયાભરમાંથી આવતા તમામ માઈ ભક્તોને ખાતરી આપતા જણાવ્યું છે કે અંબાજી પહોંચવાના તમામ મુખ્ય હાઈવે અને રસ્તાઓ યાત્રિકોની અવરજવર માટે સંપૂર્ણપણે ખુલ્લા છે અને તેમાં કોઈ પણ પ્રકારની અડચણ નથી। આ ઉપરાંત અંબાજીનું નિજ મંદિર પણ રાબેતા મુજબના પોતાના નિયત સમયે જ ભક્તો માટે ખુલ્લું રહે છે અને પૂજા આરતી પણ સમયસર જ થઈ રહી છે। રસ્તાઓ બંધ હોવાની જે અફવા ચાલી રહી છે તેની પાછળનું સાચું કારણ એ છે કે અત્યારે અંબાજી ખાતે પ્રખ્યાત શક્તિ કોરિડોરની કામગીરી ખૂબ જ મોટા પાયે ચાલી રહી છે, જેના લીધે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર માત્ર અંબાજીથી આબુ રોડ જવા આવવા માટેના માર્ગ પર જ થોડા નિયંત્રણો મુકાયા છે। આ નિયંત્રણો પણ માત્ર મલ્ટી એક્સેલ વાહનો અને મોટી હેવી ટ્રકો જેવા ભારે વાહનો માટે જ છે અને તે પણ ચોક્કસ સમયગાળા માટે જ લાગુ કરવામાં આવ્યા છે, જ્યારે સામાન્ય જનતા અને ભક્તો માટે વપરાતા તમામ વાહનો જેવા કે ટુ વ્હીલર, નાની કાર, જીપ, ટેક્સી, સરકારી એસટી બસો તેમજ ખાનગી ટ્રાવેલ્સની બસોની અવરજવર કોઈપણ રોકટોક વગર રાબેતા મુજબ ચાલુ જ રાખવામાં આવી છે। મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ તમામ ભક્તોને ખાસ વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વગર વિચારે ફોરવર્ડ થતા આવા ફેક ન્યૂઝ અને અફવાઓ પર જરાય ભરોસો ન કરવો અને કોઈ પણ પ્રકારના ડર વગર શાંતિથી અંબાજી યાત્રાધામ આવીને અંબાજી માતાના દર્શનનો લહાવો લેવો। જય અંબે। હાલમાં અંબાજી મંદિરના રસ્તા, અંબાજી પહોંચવાના માર્ગો બાબતે સોશિયલ મીડિયામાં અને અલગ પ્રકારના સમાચારો ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે। મારી સૌ ભક્તોને, સૌ દર્શનાર્થીઓને વિનંતી છે કે અંબાજી યાત્રાધામ આવવા માટેના તમામ રસ્તાઓ ચાલુ છે। અંબાજી મંદિર પણ એને રાબેતા મુજબના સમય મુજબ ચાલુ છે। દર્શનાર્થે તમામ ભક્તો એનો લાભ લઈ શકે છે। કોરિડોરનું કામગીરી જે ચાલે છે એના કારણે અંબાજીથી આબુ રોડ જવાનો જે રોડ છે એ રોડ કલેક્ટર સાહેબે જાહેરનામું પાડીને બંધ કર્યો છે અને એ પણ માત્ર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। આપણી વ્યક્તિગત કાર, ટુ વ્હીલર, ફોર વ્હીલર એના માટે રસ્તો આબુ રોડનો પણ ચાલુ છે, એટલે કોઈએ આવી ભ્રામક માન્યતાઓમાં ભક્તોએ આવવાની જરૂર નથી। મોટા જે હેવી વ્હીકલ્સ છે 16 એક્સેલવાળા, 12 એક્સેલવાળા, એ પણ એ આબુ રોડથી અંબાજી સુધી પ્રતિબંધિત કરેલા છે। એ પણ સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધીના ટાઈમમાં। એટલે આ જાહેરનામું કોરિડોરના કામ માટે ભારે વાહનો માટે કરેલું છે। નાના વાહનો માટે નિયમો અનુસાર જે ચાલતા હોય ચાલુમાં છે। એટલે અંબાજી પહોંચવાના તમામ માર્ગો ખુલ્લા છે। તમામ ફોર વ્હીલર વાહનો પણ આવે છે। ગુજરાત જીએસઆરટીસીની એસટી બસો પણ ચાલુ છે। ખાનગી એસટી બસો પણ અંબાજી સુધી જે આવે છે, અંબાજી એ પણ ચાલુ છે। માત્ર અંબાજીથી આબુ રોડ જવાનો રસ્તો ભારે વાહનો માટે બંધ છે, જેની સૌએ નોંધ લેવા વિનંતી છે। જય અંબે। સોશિયલ મીડિયાના જમાનામાં ઘણીવાર અધૂરી માહિતી મોટી અફવાનું રૂપ લઈ લેતી હોય છે, ત્યારે અંબાજી મંદિર વહીવટીતંત્ર દ્વારા સમયસર આપવામાં આવેલી આ સત્તાવાર સ્પષ્ટતાના કારણે ભક્તોમાં ફેલાયેલો ભય દૂર થયો છે અને હવે યાત્રિકો કોઈપણ જાતની ચિંતા વગર સુખરૂપ પોતાની અંબાજી યાત્રાનું આયોજન કરી શકશે। વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી।